છોટુ શું કરે? હા મેકુ ભાઈ બોલ. તારી પાસે પૈસા પડ્યા? હા ખૂટી જા મારી પાસે કાંઈ દે ને થોડાક હોય તો. મારી પાસે કાંઈ છે નહીં ભાઈ પૈસા. એટલે ભાઈ ઓલા સોનકીનો ફોન આવે પૈસા એને થોડાક દેવાના. જો તને કહી દઉં સોનકી હાટું કાંઈ નહીં થાય. થોડાક તો દે. નથી મારી પાસે એલા. એને ખાલી 1000 રૂપિયા જ મગાવ્યા. મેં તને ના પાડીને કાંઈ નહીં થાય. સોનકીના નામ ઉપર કાંઈ કરતા 1 રૂપિયો ક્યાંય નહીં મળે. મારે એ આબરૂનો સવાલ છે પછી સોનકી મારી પર વિશ્વાસ ઉડી જાય. તારે જાર હોય તારે આબરૂનો સવાલ હોય. પછી એને વિશ્વાસ ઉડી જાય એમ. એ વિશ્વાસ ઉડી જાય જે થવું હોય થાય. તું મને આમ તો 1500 કરી નાખ ને એટલે હું 1000 એને દઈ દઉં અને 500 હું રાખું પછી તું તારે હું આપી દઈશ ને. મારી પાસે પૈસા નથી તું જાવ દે. આના આમ પકડા આખો તા એને મળી આ છે ને કાંઈ કામ કરાય નહીં ને આપણને કાંઈ કામ ન કરવા દે. સોનકીને મારો જવાબ શું દેવા? એ તારે જે જવાબ દેવો હોય દેજે. મારી પર એને વિશ્વાસ હોય એટલે હું કહું કે નહીં. તે કોઈનું કાંઈ સીંજું કામે કર્યું? કોઈક કામ સીંધે તો ઊંધું કામ કરીને આવે. તે કોઈ દી મને કામ સીંધું એમ નહીં ટકા. હા હું એમ કહું તને કે આપણે કંઈક નવરા હોઈએ તો ક્યાંક દાડિયા વયા જાય કોઈક 5 રૂપિયા ન આપે. દાડિયા થોડું દવાય. તો પાછો મોટો 30 માર ખાટ થઈ જશે. દાડિયા દઈ તો કોણ કહેતો દાડિયા સડી ગયો એમ કે હું દાડિયા દાઉં સોનકીને ખબર પડી જાય તો અહીંયા આબરો ઉંમર રહે કે હે આને કેમ પોગવું? એ બધું જાય તેલ લેવા હાલ ને ભાઈ. હા પ્લાન છે મારી પાસે. હે હા પૈસા થઈ જાય હે પણ તારે એક કામ કરવું પડે. અરે એક નહીં તારા 10 કામ કરું. એમ હા તારે લૂલું હાલવું પડે. લોલો હાલું. હા ટકા હા તું ટ્રાય માર તો કેમ હાલીશ કેમ? હા બસ જો એમ. હે હા ટકા નો જો માખણ બેઠો જ છે. હા માખણભાઈ બેઠા. તું તારું ચાલુ કરી દે અને જો હા જે પગે લૂલો હાલ ને એ પગે તો હાલજે. જો ભૂલ ન પડી દે તો કાંઈ. ન પાડો. હા કર ચાલુ કર તારું. લે આ ઢગો લૂલો કેમ હાલતો છે? હા અમારી વાડીએ જ આવે. ઓ બાપા પણ હરખો તો બેસી જા ભાઈ. કેમ હરખો બેસ. ઓ બાપા છોટુ હે છોટું ઓ હું છો ને માખણભાઈ એ છે ને બિચારો પેલું કાંઈક ઝાડવું કાપતો હતો ને તો ડાળ પગ ઉપર પડી. પગ માથે પડી? હા તે હું ભાંગી ગયો? હા 2 દીથા આમ નામ છે એને. 2 દીથા આમનામ છે તો દવાખાને લઈ જવાય ને ભાઈ. માખણભાઈ એની પાસે પૈસા નથી ને તે ઈ કે દવાખાને નથી જવું. દવાખાને પૈસા નથી ને નથી જવું. અહીંયા સરકારી દવાખાને લઈ જવાય ને. પણ ન્યાય માખણભાઈ એક્સરો પડાવો કાંઈક બહારની દવા લખી દે ભાડાના એવા કાંઈક હોવા જોવે ને એની પાસે. એક કામ કર ભાડાના 50 રૂપિયા હું આપું. હાલે પણ માખણભાઈ એક્સરો ને બધું શું હોય તો ક્યાં લેવા જવા પૈસા? આ ટિકિટ ભાડું એવું થઈ જાય ને એમ. પસામાં તો કેમ પોગે પણ ભાડું તો મંદિર 60 રૂપિયા જ લે એક જણાનું. છોટુ ખાઈને ઘડી કેલા વાત તો હાલે છે. હાલે છોટું પગ તો બહુ દુખતો લાગે એને. હા
અલે પૈસા હજી બીજા વધારે લઈ જાવ લાગે તો હવે તો થઈ જાય ને 100 રૂપિયા એ તો એને એકલા ને મેકલું ઈ એકલો થોડો હાલીએ કે તો પણ મેં તમને કીધું આ ભાડામાં હજી 20 રૂપિયા ઘટે ઈ ભાઈ એને ના દવા લેવી આલ્યો તમે રાખો ને ભાઈ ઓહો છોટો આનું દુઃખ મને ને જોઈ એકાતું લા ભાઈ પણ શું કરવું કયો મારી પાસે પૈસા છે ને નકર હું તો કાંઈ આમ થોડો રહેવા દઉં મારા ભાઈબંધને હાલે મારું જે થવું ચાલે 500 લીધા ચાલ બીજું હું હાલે હવે ન કહેતો કાંઈ હો ઓ છોટો 500 એ નહીં થાય માખણભાઈ 500 ન થાય એટલે મારી પાસે ફજ્જાત ચાન્સ છે હવે જો તો કરો એક 500 આપી દો ને એ પાછા દઈ દે તમને કા ભાઈ એમ નહીં 500 પતાવી ગયો ને એમ કહું પણ 500 માં કાંઈ મારે એને થોડો પતાવી દેવા હે એટલે એમ નહીં આમ કેસ બોલું છે ને એ 500 પતાવી ગયો એમ કહું એને પતાવી દેવું નથી કહેતો હું છે પણ 500 ન થાય જે 500 દઈ દો ને ભાઈ હરાય મારી વાપરવા રાખ્યા ઓ બાબા છોટો બહુ દુખે ભાઈ આ બહુ દુખે 1500 લઈ લેજે ઓય બાપા હાય ભાઈ 1000 તો 1000 કેમ કરું હા છે અલે 600 800 ને 1000 થઈ જાય બરોબર મેં વજો વાપરવાનું રાખ્યા એમાંથી મેં તમને 1000 રૂપિયા આપ્યા હા વાંધો આપી દેશે આપી પૈસા ન હોય ને એમ મારે શું છે પછી તકલીફ પડે પણ આ તો દુઃખ નથી જોવાતું ને મારથી એટલે મારે દેવા પડ્યા તો દવાખાનું છે કે ને એટલે દવાખાનું છે એટલે જ આપ્યા ભાઈ મેં એને કોનું જોવા હું એમ કહેતો છું માખણભાઈ કચી કોને છે અહીં ક્યાં છે આ શેઢે છે આપણા હે ને પાણી વાળા હાથ પાઈ ને આગળ આવશે હાથ પાડો ને વળી એમ જો કદાચ નો ઘેટા કર્યો હોય થોડાક 1000 રૂપિયા એ આપે ને તો વળી આનું કામ થઈ જાય ઓલું પ્લાસ્ટર આવ્યું હોય આ છે તે છે તો કદાચ ને 1000 રૂપિયા આપે ટેકો તો કામ થઈ જાય ને ભાઈ ઓ બાપા કતિકાન બોલાવો છોટજા દાદા એટલું બધું ઓલું ચલો છે હા માખણભાઈ બહુ તકલીફ છે કતિકાન બોલાવો ને હાથ કરો લા કતિક અહીંયા હાલ તો આવે છે હું છું માખણભાઈ આ જો ને ધગો લાકડું કાપતો હતો ને હા તો ડાળના પગ માથે પડી તે કે પ્લાસ્ટર આવશે સોટું કે એવું છે હા બે હે ભાઈ હું છું એલા ભાઈ એ ઝાડવું કાપતો હતો ને હા તે ડાળ ઉપર પડી હમણાં તે પગ મળે ગયો ઓ બાપા એલા હેડમાં ને ભાઈ એટલું બધું વાગેલું છે તો 2 દીથાન છે આમ તો પણ દવાખાને લઈને જા ને એલા ભાઈ પણ પૈસા નથી ને 1 રૂપિયો હોવો જોવો ને દવાખાને જવાનો ઓય બાપા છોટો કતિકા 500 રાખવા લઈ લે એટલા કીધા ને થોડાક 1000 રૂપિયા દે ને ભાઈ તું આપી દે પૈસા પાછા 1000 રૂપિયા એટલા બધા નથી આપને ભાઈ દવાખાનું છે મારી પાસે નથી નકર હું મારા ભાઈ બંને આવો હેરાન ન થવા દઉં હાલે તને લઈને હટ દવાખાને જા હા આ બે હું નથી દવાખાને લઈને ઉપર જા ખાય હા જાવ ભાઈ માખણભાઈ લઈ જાવ હું હા હા હાથ પકડજો પાછો એનો હા તો કઈ થાય નહીં એમ ધ્યાન રાખજે અને દવા બવા લઈ લીધો પાછો દવા લેવા જાય છે આ મારો બેટો આગળ જમણો પગે લૂલો હાલતો હતો ને ચડ્ડાબા પગે લૂલો હાલવા માંડ્યો દુખતો તો જમણો પગ હવે ડાબો પગ દુખવા માંડ્યો એ હોકા તારો દાદો તું ઈ પગે કેમ લૂલો હાલવા મળ્યો કેમ હું કેમ બોલો જો તારો દાદો ભાળી ગયો આ પગે તું લૂલો હાલતો છો આ બજાલ તો તો જોઈ આગળ વાહે તાવા હાલ
એ છોટુ કાકા ઉતાવળો હાલ ને થોડોક ઓલો તારા દાદા વાહ એ છોટુ આમ ફરો તો શું છે માખણભાઈ હમણાં ન્યાય વાત તારે જમણો પગ દુખતો તો આમેથી નીકળ્યા એટલે ડાબો પગ દુખવા માંડ્યો ના એ હાથ દુખતો ઈ તો દુખતો લે પગ તો ઓલો હાથ દુખતો તો લે જોયું છે ને ખોટો આ લાવો પૈસા લાવો દવાખાને જઈ દવાખાને જાઉં પૈસા લાવો પગ દુખે પગ ભલે માખણભાઈ દુખે પૈસા દે જલ્દી લાય જલ્દી છોટું દવાખાને જવું આપણે પૈસા લાય જલ્દી પૈસા કાઢો દવાખાને જઈશ માખણભાઈ વારા ખેલા આવી રીતે તમે આ બધા આ બોલો કરો છો હે કેમ હા તમને પૈસા હવે કરેક્ટ માગવા આવશો ને કોઈ કોઈ નહીં આપે મારા બાપા લા જલ્દી પૈસા લાય મને ક્યાં આપ્યા તું કોને આપ્યા છોટું ને આપ્યા લાવે છોટો પૈસા લાય પૈસા આપો માખણભાઈ ઉભો રે ઘડીક વાર ઉભો રે લાય મારા હાથ તો મૂકી ના હાથ નો મેં એમ પેલા પૈસા આવવા દે આપો હાલ જો તમારે બે ના છે 1000 રૂપિયા મેં અલગ થી હા હા 2000 જોઈ લો ને છે બરોબર જ છે છે ને અને છે ને હવે પછી ભવાના જલ્દી કરવા આવ્યા ને મને બાપા સુનો ના ના હાલી નીકળો હમણાં ચાલે મારી સામું જોવે મને એક તો માર ખવડાવવાના તે મેં ના માર ખાધા મેં તો મફતમાં જ ખાધા ને હાવ એમના મફતમાં કાંઈ નહીં આપણે બેન ન આવે પૈસા મારી હાટું જતા પૈસા લેવા મારી હાટું પૈસા લેવા જતા હે તારે બહુ ઉપાડો હતો ઓલી સોન કે હાટું થઈને મારે કાંઈક કરવું મને હારો હાર માર ખવડાવ તે હવે મારે સોનકીને શું કેવું એને કહેજે સોનકીને કે માર ખાધા એમ કેવું હા તે મારી આબરૂ ન થાય તો આ હું ન ગઈ ત્યાં ક્યાં ખબર છે અરે ધંધા નાવા હોય તને કીધું તું જે હાલ્યો હોય એના ઈ જ પગે હાલજે તું બધું ભૂલી ગયો ખાટલેલું ઉતરે એમ ભૂલાઈ ગયું તે ભૂલાઈ ગયો એમાં જો કોઈ જ આપણો પ્લાન ફેલ નથી ગયો આ ગયો હા પાછા જેવો તેવો મારે હોત તો બરાબર હતું પણ આ તો ઢીબી નહીં કે બે કોઈ જેને મારે એટલે માર્યા આ તો માર ખાતા જ છે ને પણ આમ થોડું મરાયા ને ભાઈને આપણે બે સારા કામ કરવા જઈશું કંઈક જોન મરાય આમ